ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી ને આપણું મને થઈ ગયું છે અમારી બેન ને મને શું છે એ પીછા કરવા જાય છે ને રાત દેખાઈ દેવા એને હાથ સવારમાં ખાટલા થઈ ગયું હવે કાચ દીભાઈ ખાટલો ઉપાડે છે મારો ખાટલો ઉપાડે ને અમારે 100 રૂપિયા વાડી ઉપર છે. મમ્મીએ ધોતાનમાં તો કામ કરી નાખ્યું છે કેમ કે આજ મોડા ઉપર છે 8:30 થવા આવ્યા છે. મમ્મી હું રોટલા શાક ને એવું કરી નાખ્યું. શું કામ કરવાનું છે આજ તો એમાં તો છે થોડું કેવું ખડ ની એવું વાઢવાનું છે મારું ઉપાડી ને જાય દૂધ લેવા ભાઈ દૂધ લેવા જેલા હેતરમાં ને શાક ને સેવ ને મમ્મીએ મને નાખ્યું તો આપણે તમે જેવી હતી ટાઈટ હતી કોટ સડાઈ લીધી કેમ છે ટાઈટ પીડા આવે શું કામ નથી કોટે સડાઈ લીધો છે પછી ખેતરમાં તો આદિભાઈ વિડીયો ઉતારશો કે આદિભાઈ હા પાડે છે ફરીથી તો બિના રહેતો વિડીયોમાં કન્ટિન્યુ આપણે મમ્મી એને હેમર હતું એ હેમર વાટી નાખ્યું છે અને હવે બેઠા ખડ વાટે એના ઉપર કંઈ લાગતા નહીં. આ હેમર થોડુંક બાકી હતું આપણું તે વાટી નાખ્યું છે હેમર ને એવું થોડુંક એવું બાકી હતું અહીં ખૂણા આ મધ હતું એમ કહેતા મધ ઉડાડીને પાછું વાટી નાખ્યું છે. આપણે બપોરનો જમવા આવ્યા છીએ જમી લઈને એવું કામ નાખ્યું અમારે આદિ હોય તો બેઠા ગાડી ઉપર ચડી ગાડી છે કે ગાડી ઉપર ચડી બેઠા છે એમાં તમારા હાર્દિકભાઈ ને કાંઈ ઉપાધિ ન હોય કાંઈ કામે જવાનું કાંઈ ટેન્શન ન હોય અમારે કાંઈ ટેન્શન ઓલા પણ હેમર વાટી નાખ્યું છે તો હવે તો જમવાનું છે કા હા હાર્દિકભાઈ બહુ કામ નહીં કરે આ એ સાચી વાત છે ભાઈ બહુ કામ નહીં કરતા ઘઉં લાવેલા લાગે ઘઉં પીપા છે હા ભાઈ એવું છે એવું કામ આપણે તો હવે કન્ટિન્યુ વ્લોગમાં બિના શું કરીએ જમીન તો લઈએ પહેલાં જમીન પછી પાછા ડાયરેક્ટ કામે લાવવાનું થાય કામે લાવવાનું આપણે તો કારખાને લાવી જશે ને અમારા આદિભાઈ કામ લઈ લીધું હે શું કરે આદિભાઈ પાડી ફેરવાનું આટામાં આમથી આમાં આટા મારે છે ને આમ બધા હુતા છે અંદર કામકાજ કરે ને આ તમને હું ધાબા ઉપર લઈ જાઉં કેમ કે હમણાંથી ધાબા ઉપર આપણી ત્યાં નહીં હું તો જાઉં ડેલીને જેમ માથે છે તો જાય ધીમે ધીમે હંડા યથા કામ કરે છે મમ્મી તો આમ વાડીમાં કામ કરતા એટલે આ મગે વાઢીને ખાય ભાઈ આ તો મગ વાઢીને નાખ્યો છે તો હું તમને દેખાડું અહીંથી નજારો કેવો આવે આ આપણી વાડીનું વ્યૂ ને ઓલે આપણે મગને એવું વાઢી નાખ્યું છે સાળીઓ આટા મારે છે સાળીઓને એવું ને આ મગ વાઢા આપણે વાડીમાં મગ હતા કે એ મગ વાઢીને ખાય ટીકલા દેખાય તમને એવું છે ને આમ હંધાએ વાવી દીધેલ છે વાવી પાછી લીલી સમંધાઈને વાડી થાય તારે ખબર પડશે ને અમારે હાર્દિક પાડીયું ફેરવે છે પાડીયું ને એવું તાર વાતાવરણ હાવ શાંત થઈ ગયું 100 વાગ્યા કે તો એમ લાગે કે તમને પી આઠમી જેમ પણ અહીં તો 100 વાગી જાય ને આ ખાડાનો હવે બુરો નીરા તે ટાઈમ રહે તારે પાછા હવે હેઠા રહી નહીં તો હું કામ હોય પાણી પી કારખાને લાવી જશે ને એવું કામ કરીએ છીએ ધીમે અમારા આદિભાઈ આમ કામ કરે છે કાંઈ લેટ લાગતી ન લાગતી કે લેટ છે આદિભાઈ લેટ તો છે પણ ગલેપ નહીં અમારી બેન છે ફોન તમે બેન કાંઈ કારખાને નહોતા આવ્યા મમ્મી હુતા છે તો બીજું તો હવે કાંઈ કામ નહીં ને આદિભાઈ પૂછે નીણ હું નાખું ને આદિભાઈ તો પાડી નીણ કરતા હા નીણ કરીને આમ પાછા બેસી જાય શેરુભાઈને બાંધવાની ના હેરખું કરે છે એ શું કરે આદિભાઈ શેરુભાઈ ખડખડ રાતે કરે કે તે અત્યારે હેરખું કરે છે આમ બેઠા ના ગુણ બાંધે છે ને મમ્મી બેઠા કલર ઉકળી રહી એમ કે આદિભાઈને અમારા બેન અત્યારે ગોળા ભરે બેન કામે નહોતા આવ્યા બેન અત્યારે ગોળા ખાલી કરી નાખ્યા તમે આખા દી ભાઈ તમે રહેવાનું જો હા ઊનું રેડી દે ભાઈ ગોળામાં પાણી ઊનું પાણી રેડે ને અમારા આદિભાઈ હા બંધાજી કે ને ઉપાયથી બની તાર કરી નાખી ગાડીએ હું આવ્યો કે દૂધ લેવા લેટ નહીં લેટ છે તો ખરી ભાઈ લેટ પણ થાય હજી એવું છે લેટમાં આ કંઈ ગલબ બલબ કીરા નહીં કામ મમ્મી તમે કેમ લુંગી વાટીને બેઠા ટાઈટ છડી ગઈ ભાઈ મગ વાટીને આવી આ મગ વાટીને ખાઈ તો તમને ખબર છે ને બેન કોળાને એવું ભળે તો હવે તો કાંઈ કામ નહીં એનું શાક બનાવ્યું અડદની દાળ ફેવરેટ શાક બેનનું અડદની દાળ બનાવી ને આજનો વિડીયો તમને કેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાંઈ નવલમાં જય માતા બાય બાય.